ખરેખર બધા ભાઈઓને પૂછી લીધું કે સાયકલ તાએ લઈ આજો લે. અલ્યા બધા સાયકલ નહીં લઈ ગયા તો સાયકલ મારી લઈ કોણ જો ખરેખર પણ મુલાજી નાઈ જાય અને સાયકલ ઉપર માતા મેલો અને ખરેખર સાયકલ ઘેર લવરાવું. શંકર સાયકલ જેને ચોરી કરી છે ને એને તો માતા ખાહા લ્યા. ખાહા ના લ્યા, સાયકલ એને ઘેર આલવા આપવી પડે હે. શંકર સાયકલ મારી ચોરી કરી ગયો છે પણ અત્યારે હાલ હું જઉં છું મુલાજી નાઈ. શંકર મુલાજીને કેવું પડે હે કે આ સાયકલની સુખવેટ કરી આલો. મારા સાયકલ કોક લઈ ગયું છે અત્યારે ને અત્યારે. આનો હું ખરેખર રવિવારે તો રવિવારે પણ આડા દિવસે વસ્તી ચોરાવા આવે છે મારા તો. આજે 3 જણો આવી ગયો. અમે તો શું કરવું એ જ ખબર નહીં પડતી. કો તો રોજે રોજ બેઠક ચાલુ કરી દેવી પડે કે રવિવારે રાખું છું તો એ દાડો એ વધારે પબ્લિક આવે છે અને આડા દાડે લોકો તો છોડતો નહીં. ભગત આવો આ વળી કો તો શું થાય? જોરાવા આવ્યો છું. એ માં અલ્યા તમે શું જોવરાવા આયા છો? તમારે કનું જોરાવા આવ્યો છું. વળી તમારા હું થઈ ગયું એમ કહું છું. ખરેખર મુલાજી ગજબ થઈ ગયો છે. ગજબ થઈ ગયો છે. એમ ના થવાનું થઈ ગયું છે. કરવાનું હું એ ખબર પડતી નહીં. જે નતું ધાર્યું ને એ રેચ્યું છે. ખરેખર આ દારૂડિયાને નહીં જોયા તો તોય રપત થાય છે. કરવું હું અને આમાં પીન આવી ગયો છે. આમ મારે શું કરવું અને ના પાડવી કે શું કરવું એ જ ખબર નહીં પડતી. હું થયું ચાલે અર્જનજી મુલાજી હું પેલો રસ્તો નહીં પડતો પેલો એ પેલી નારિયેળીઓ સોપી સી હતા ઓહો ઈ અદર ખરેખર રાતનો શોખથી આવતો તો શોખથી આવતો તો લ્યા ખેતરમાં જોતી છે આવતો તો અને પછી મને આવી ગઈ ઊંઘ. તે પછી હું એ હતર ઊંઘી ગયો. સાયકલ એ હતર સાઈડમાં મૂકી પછી જાગું એટલે સાયકલ જઈ કરવાનું હું એ ખબર પડી. સાયકલ છીકોક લઈ ગયું છે મારી. જે કોણ લઈ ગયું તો પણ એટલે મને ખબર હોત તો હું અહીં લેવા આવો એટલે એના ઘેર ના જોત. મુળાજી જોવરાવા આવ્યો છું. જોવા હેડો સાયકલ કોણ લઈ ગયું એ જો. એટલા તમારી સાયકલ રચી રહી છે ને એ સાયકલ લાવવાની છે એમ સમજી જો વાત ને હું. જે તમારા માનવું હોય એ પણ મારા સાયકલ આવી જવી જો. મારા સાયકલ જોવો. સાયકલ તમારા આવી જા તો એ ટેન્શન નહીં લ્યો. આજ તો નહીં પણ કાલે પોસ વાગતા સાયકલ આવી જા. કાલે હા પણ મારા અત્યારે દૂધ પર આવવા જવાનું છે એનું શું કરવાનું? પણ અર્જનજી ખોટું ના લાગે ને હું એક વાત કહું તો આવું ને આવું કરશો ને તમે દારૂ પીવો ને તો તમારો લુગડો કોક લઈ જા. ખરેખર મારા લુગડો એ અડી કરી નાખી છે. પેલા તૈનો નાઈ ગયો તે રાય કીધું તારો લુગડો કોક લઈ જા. એટલે લુગડો કોક લઈ જા. વળી પેલા ડાયોજી કીધું તારો લુગડો કોક લઈ જા. એટલે મૂર્ખો લુગડો નહીં લઈ અત્યારે કોક સાયકલ કોક લઈ ગયું છે એનું કરો કે બધા લુગડો પાછળ પડી ગયા છે. બધા કરવાનું હું અને હું આવ્યો છું ત્યાં ભુવેજી કીધું લુગડો કોક લઈ જા કરવાનું હું. મારે જ ખબર પડતી નહીં. અલ્યા અર્જનજી માતાજી બધોનો છે. બધોનું કોમ થાય તમારે સાયકલ આવી દો એટલે આજ આવી જશે. આજે નહીં તમે તમને હું જો બાધા જેવી આલો છું કે કાલે પોસ વાગતા સાયકલ આવશે. આજે કયો કે આજે 5 વાગ્યા પછી દૂધ પર આવવા જવાનું છે મારે. અલે આજનો દાડો તે હેડતું જવું પડે તમારે. ખરેખર હેડતો તો કંટાળો આવે છે લ્યા. એટલે તો હું સાયકલ લાવ્યો હતો. ના દારૂ પીવાનો ઓછો રાખો. અલ્યા દારૂ પીવાની વાત એક બાજુ મેલો. તમે મારા સાયકલ નું કરજો. અત્યારે સાયકલ હોજ આવે ને એવું કરો. શંકર હોજ પીવાય જવું પડે હે અને દૂધ પર રવાય જવું પડે લ્યા. જો હોજે સાયકલ નહીં આવે પણ કાલ પોસ વાગતા સાયકલ આવે અને એ સાયકલ ઓય મંદિરે હે અને જે સોર લઈ ગયો ને એ ઉઘાડા પગે લઈને આવશે બરોબર. એટલે સાયકલ આવશે એ ડાયરેક્ટ કોઈ મંદિરે આવશે. હા મંદિરે લઈને આવશે અને તમને જો રસ્તામાં કોઈ ભેગું થાય સાયકલ લઈને અને તમારી સાયકલ વે તોય તમારે એમ તમારે એમ કહેવાનું ના કે મારી સાયકલ છે કે સાયકલ નડવાનું એના. એટલે પછી કોક લઈ ગયું અને મારા ઘેર મેલી જાય એટલે સાયકલ ડાયરેક્ટ તોય ના અડવાનું. એને પાછી હાલ દેવાની કે નહીં લેવાની મારી સાયકલ. એટલે મારી સાયકલ ને મારે જ ના અડવાનું. ના બાધા પૂરી થાય ને એ દાડો જ અડવાનું છે. એટલે આ બાધા પૂરી શાન થા કાલ પોસ વાગતા બાધા પૂરી તો વાંધો નહીં. એકદમ તો જોને હેડી શકશું પણ સાયકલ આવી જવી જો મુલાજી. અરે ના વધ આલ્યો આ એ બતાવો
વધાવો તો ખરેખર વધાવો તો છે, પણ સાયકલ આવી જાય ખરી? આઈ ધ ફાઇનલ વધાવો તો છે, ચાલ વધાવો તો છે. તારે અને તાર શાંતિથી ઘેર જઈને ઊંઘો. એમની સાયકલ આવી જાય હા. તો મારા સાયકલ ને અડવાની નહીં. ના, અને રસ્તામાં કોઈ સાયકલ લઈને ભેગું થઈ જાય તોય એને કહેવાનું કે ભાઈ લઈ જા, મારે નહીં જોવતી મારી સાયકલ. એવું હોય લઈને આહે. સાયકલ માતા લાવશે. હા સમજી જા. ખરેખર મારા કાલે પોસ વાગતા અને એ જે સાયકલ લઈ ગયો હે એનું વાહેતર ઉગાડા પગે હેડતો લાવવાનો. એના ઘેરથી હડતો હે ઉગાડા પગે. એટલે સાયકલ હંગાટ લાવવાનો કે હા હા તે કશું વાંધો નહીં મૂળાઈએ. કાલે પોસ વાગતા સાયકલ આવી જાય ને તો આપણો વાય હેડતો લાવશું, બરોબર? એ હા હો હા તાનો હું સાયકલ આવી જાય એટલે છું. હા જોતા ને ખરેખર આવા ને આવા દારૂડિયા જોવરાવા આવે છે. મારા તો શું કરવું પણ જોવું પડે છે. શું કરીએ? હા. એ ટોપલા મસોણ ભરીને સોણ નાખવા જોતો, સોણ નાખવા જોતો ઉકળ્યામાં હું તો પડ્યો. એ બે ટોપલો નાસી ન હું થાકી ઘણો જોતો. કંટાળો આવી ગયો છે ને. એ ઓય હું કરે છે લે આટલા સાડે? અલ્યા મુએ તો ઘણું સોણ ભર્યું પણ મારો ભાઈબંધ ભરતો એવી મન નહોતી ખબર. અરજણજી સોણ ભરતા એટલા મૂર્ખા સોણ નતો ભરતો. તાર નાખવા જો એટલે હુસેલ નાખવા જો તો. એ તખલી રે ઓગળીએ ચતુરજીએ સોણ રે ઉપળાયું. અરજણજી લ્યા સોણ ભરીને ટુકુર ટુકુર હેડે. એવું નતું. મૂર્ખા હુસેલ નાખવા જો તો ઢોરોનો હાથે ચમ કરી નાખું લે તગાર લઈને જો તો. પણ ગીત હારું ના બનાય. ગીત તો તારું એક નંબર છે. ભલે આપણે રાગ કોપી કરીએ પણ ખરેખર ગીત બનાવીએ ને એ મહત્વ થઈ. વાત હાચી છે. હા તે નાવે તો ગાવા જતો રહે લે. હા? હવ ગાવા જતો રહે. ગાવા હવ એક વખત જોતો હું હા. જે રમણમાં જોતો બરોબર. રમણ જોમી જી રમેણમાં ગાવાનું ના આવે મૂર્ખા. ઈ તો આવો ગાય ના ગવાય લે. ઈ હો તો ભલકી વેડી ગાવાની આવે કે. એટલે ખરેખર હું રમણમાં બેઠો તો લગભગ 2:30 જેવી થઈ ગઈ. છેલ્લા કે 2:30 વાગે બરોબર. અને બરોબર પછી હું કીધું કે મને થોડી વાર માઇક આલો. ખરેખર મારા ભાઈ બધું કહેતા માઇક તમે લ્યો થોડી વાર ગો બે રેડી. હું 2 લીટીઓ ગાઈ ઓછો બંધ કરીને ગાઈ. જેવી ઓછો ખોલી ને તો ખરેખર 4 જણા બેઠા હતા લે. અમે તો તું ગાયો હે એવું મૂર્ખા. તું ગાયો હે એવું એટલે 4 જણા બીજા બધા નાહી ગયા. તું ખરેખર એની રમણની પથારી ગોળ કરી નાખી લ્યા. તારા જવાય જ ના. તાણ ગાતા ના આવડતું હોય ને પોકી જા હઈ હતર. એ બધી વાત જવા દે. એ તો બધી જૂની વાતો છે પણ ખરેખર નવી વાત કરો પછી સાયકલ ધરી. સાયકલ તો જડી જઈશે લ્યા. સાયકલ તો જે લઈ ગયો છે ને એ હોદના પોસ વાગ્યા હમણાં તું જોજે ખાલે. હેડ તો ઉગાડા પગે મારા ઘેર આલવા હે લ્યા. ઓહો ખરેખર સાયકલ તો હું લઈ ગયો છું પણ આરો ખરેખર તને 5 સાયકલ પાડી ગયો લે. ખરેખર મારા ઘેરથી કોઈ લઈ નહીં ગયું કા? એ મૂર્ખા સાયકલ તો હું લઈ ગયો છું લે. તું લઈ ગયો હોય તો રાખ. હમણાં પોસ વાગ્યા તું હેડતા ઉગાડા પગે મારા ઘેર સાયકલ આલવા આય. હું લેવા આલવા ઉભી તારી સાયકલ? તું લઈ ગયો હોય તો તું આલે. ખરેખર હું લઈ ગયો સાયકલ. તે રાખ મારા કોઈ જોતી નહીં સાયકલ તો એમ. ઓહો કાલ તો ખરેખર રોતા હતા કે મારા સાયકલ લઈ જઈશે. હું આમ કરી નાખું પેલું કઈ નાખું ફલાણું કઈ નાખું ઢેકણું કઈ નાખું અને આજ તક કીધું સાયકલ રાખ. એટલે સાયકલ ઉપર માતા મેલ દીધી છે અને એ મુળાજીની જેવી માતા નહીં મેલી મુળાજીની માતા મેલ દીધી છે. એટલે સાયકલ વાળો જે લઈ ગયો હા એ હોદના પોસ વાગ્યા સાયકલ લઈને મારા ઘેર હાલવા આવશે. તારો જોવું હોય તો જોજે. તું લઈ ગયો હ તો તારા આબુ પડે ઉગાડા પગે પાછું એ અને દોડતું તમે વળી ભૂવો પર શાનના વિશ્વાસ કરતા થઈ ગયા અર્જનજી? હું પર તો નતો વિશ્વાસ કરતો પણ મુલાજીને કીધું કે પોસ વાગે કાલે હોદના પોસ વાગતા તમારી સાયકલ અર્જનજી તમારા ઘેર હ અને ઈથી પછી મારા ઘેર લઈને આવજો. જોઈએ છે કે એ તો જે લઈ ગયું એની ચિંતા. મને કોઈ સાયકલ ની ચિંતા. હાલ તો સાયકલ નું ટેન્શન એક બાજુ મેળ દીધું છે. શાંતિ છે અમુક પોસ વાગે ટેન્શન કરવાનું રહ્યું. હા એ તો જે લઈ ગયો એ ચિંતા. હા. હું તો મજાક કરતો હતો. આપણે તો કા સાયકલ લઈ આપણે ભાઈ બન છીએ ને આપણે. અને તું લઈ ગયો હોત તો એ તું આલી ગયો એટલે એટલો તો વિશ્વાસ છે મને. પણ જેને ખરેખર સાયકલ લઈ ગયો છે ને એ પોસ વાગે મારા ઘેર હે સાયકલ અને એ ઉઘાડા પગે. તારે જોવું હોય તો જોજે. હું જોઉં એમ હા
જોવા આબુ હોય તો આવજે પણ ફોન કરજે કે પણ પેલો સાયકલ લઈને આવે ને જે પાર્ટી મને ફોન કરજે હું જોવા આવું. એટલે મારા કને ફોન લાવી આલ્યો છે તે હું તને ફોન કરું લે મૂર્ખા. જે તાર મુશીએ કોન્ટેક્ટમાં થઈને જોવા આવું એમ કહેજે. એટલે ઘડિયાળમાં જોવાનું કે પોસ વાગવામાં આમ થોડી વાર છે એટલે હેડતું થઈ જવાનું અર્જન્ટજી નહીં. ટેમે આવેલો છે બુવાજી. ટેમ પાક્કો ટેમ આલ્યો છે. પોસ વાગે તમારા સાયકલ હાજર થઈ જાય જે લઈ ગયું છે. કશો વાંધો નહીં હેડો મેં આવશું જોવા 5 વાગે. જે આવજે અને આપણા પાસે સાયકલ જે લઈને આવે સોર હાથમાં આવી જાય ને તો ખરેખર ઉઘાડા પગે એને મુલાજીના ઈ લઈને જવાનો છે સાયકલ લઈને. એવું કીધું. એવું હું નહીં કહેતો, ભુવાજીને કીધેલું છે અને મારે કોઈ કહેવાની જરૂર નહીં. એ તો કે એ ભુવાજી એમ કહેતા હતા કે ઈવન મગજમાં ફિટ થઈ જાય કે મારે હેરતું જવું જ છે એમ. કદાચ હું સાયકલ લઈને આવું તો તારે જવું પડે હે પણ તારા કન સાયકલ જ નહીં. એ વાત સાચી નહીં. તું સાયકલ લઈ નહીં ગયો એટલે કોઈ ચિંતા જેવું નહીં, પણ જે સાયકલ લઈ ગયું છે એ આપણે 5 વાગે મારા ઘેર સાયકલ લઈને આવશે ને ઈછી પાછી મુળાજી ની સાયકલ લઈને જવાની છે તાણ. એટલી ઘડી મારે તો સાયકલ નડવાનું એ નહીં પાછું. કશો વાંધો નહીં પણ આ તો હું તમને શું કહું છું ખબર છે કે આવા ભુવોના વેમો ખોટા ના પડો અને તમારી સાયકલ ખોવાની છે થોડી મજૂરી કરો ગમો એટલે મળી જાય બીજું કોઈ નહીં. એટલે મજૂરી કરવાની કોઈ જરૂર નહીં. મજૂરી જો કરીએ ને તો પછી પેલા ભુવજી જૂઠા પડે કે હા છે કરીને ખોળી ગાલીએ હ પણ 5 વાગ્યા પછી અને મને વિશ્વાસ છે 5 વાગે મારા ઘેર સાયકલ આવી જાય. કેમ કે માતા મેલી છે જબરજસ્ત માતા મેલી છે એટલે આપણને કોઈ ટેન્શન નહીં. લે હું જાઉં અને ઉછેલ નાખીએ અને ઢોરણ પાણી પાવાનું. ખોટા વેમો નારો લ્યા વેમો નારો ખરેખર આજ રાતી આ ભાઈ રાતી રમાણ્યા તે એક ભૂવો ધૂણી ગયો છે અને એમ કીધું છે કે લે હોજ પડતા 4 વાગે વરસાદ આપવાનો છે એટલે હું તો ટાઈમ જોઈને બેઠો છું કારણ કે હોજ આપણે વાટ જોવા આવી. એટલે મૂર્ખા વરસાદ તો ગમે છે શોખ 4 વાગે તો પડ્યો હ એટલે તું હોય તારા ઘેર વાટ જોઈને બેહ્યો છે એટલે હોય તારા ઘેર વરસાદ પડે હે. હજી 4 વાગે વાર 4 વાગ્યા વરસાદ પડે હે એ બોલ્યો હ તો પછી પડે શોખ વરસાદ શોખ તો પડે લ્યા. હા તો પડશે તો પછી રે ભૂવો ખરો એમ અને પણ ખરેખર તમારી સાયકલ લઈને કોઈ હેડતું ના આવ્યું મુલાજી નહીં તો તમે શું કરશો પછી કહેજો. પણ 5 વાગે સાયકલ લઈને હાજર થઈ જાય મારા ઘેર એટલો તો વિશ્વાસ છે. ચમ કે મૂળોજી જે પાર્ટી નહીં જબરજસ્ત છે એટલો વિશ્વાસ. લે હું જાઉં. હા તાણો હું ખરેખર આ મૂર્ખાન જોગલે ભૂવા પર આટલો બધો વિશ્વાસ આવી ગયો તો 5 વાગ્યાનો ખરેખર સાયકલ લઈ શું ચાલે હેડ તો સાયકલ તો મારા પાસે છે પણ જોઈએ છીએ શિયો સાયકલ લઈને જાય છે. આ અર્જન્ટી તો હોય જ આવે છે અને આ સતુજી સાયકલો મેલીને જો મારા એકલાના માથા પડી જશે ને તો ઉપાડી થઈ જવા છે ને એ હતા 3 દાડો 3 જણા હતા એ દાડો મારા એકલાના માથા પાડી જાય ને ઉપાડી થઈ જવાની છે.